બોડેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો નેશનલ હાઈવે નંબર 56 બોડેલીની બાજુમાં જ આવેલા ઓરસંગ પર મોડાસરથી બોડેલી વચ્ચે આવેલો બ્રિજ આજે ખડખડધર હાલતમાં વેન્ટિલેટર પર ઊભો છે। વારંવારની રજૂઆતો છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। ત્યારે આજે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દ્વારા શશિકાંતભાઈ દ્વારા એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે ઊભા છે ઓરસંગના બ્રિજ ઉપર વિરોધ પ્રદર્શનની વાત મળતા જ તંત્રએ આ હાલ ખાડા પૂરવાનું શરૂ કર્યું છે, પરંતુ તેમનું કહેવું છે કે પાણી અને ડામરને વેર છે, તો આ પાણીમાં નાખેલો ડામર કેટલો સમય ટકશે, કેવી રીતે ટકશે, શું તંત્ર આ જ રીતે કામ કરશે કાં તો પછી આમાં પણ કોઈ ખાઈકી થશે, એવું એ જણાવી રહ્યા છે। જોતા રહો છોટાઉદેપુર વ્યૂ સત્યની સાથે, હું છું સંજય સિંહ રાણા। શરમ કરો, શરમ કરો, ભાજપ સરકાર શરમ કરો, શરમ કરો, શરમ કરો, ભાજપ સરકાર શરમ કરો, શરમ કરો, શરમ કરો, ભાજપ સરકાર શરમ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો, તાનાશાહી બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો, તાનાશાહી બંધ કરો। જે તે વિસ્તારના ધારાસભ્ય અને તંત્ર જવાબદાર રહેશે, કારણ કે તંત્રની ઊંઘ ઉડતી નથી। કલેક્ટરશ્રીની પણ જવાબદારી રહેશે। પાદરા પાસે જે પુલ તૂટ્યો છે એ રીતે અહીંયા કોઈનો ભોગ લેવાય એની સરકાર કે રાહ જોઈ રહી છે। એટલે અમે કલેક્ટરને શ્રીને કહેવા માંગીએ છીએ કે તમે જલ્દીથી જલ્દી નિરાકરણ લાવો, નહીં તો અમે રસ્તા રોકો આંદોલન અને મોટા પાયા પર બધાને ભેગા કરીને આંદોલન કરીશું। જ્યારે કોઈ મંત્રી આવે છે, જ્યારે કોઈ સીએમ આવે છે કે પીએમ આવે છે, ત્યારે રાતોરાત રોડ અને રસ્તાઓ તૈયાર થઈ જાય છે। ત્યારે જનતાની આજે એવા પ્રશ્ન ઉભા છે, રાતોરાત રસ્તા અને સારી ગુણવત્તાવાળા રસ્તા તાત્કાલિક ધોરણે તૈયાર કરવામાં કેમ નથી આવતા? અમારો પ્રશ્ન છે સરકાર। આ કેવી રીતે ચાલે? સરકાર રાહદારી ફાઉન્ડેશન એટલું લગાડીને બ્યુટી પાર્લરમાં સજાવા ગઈ છે રોડને, પણ આ ચાલે એમ નથી। આ રોડની હાલત તમે જોઈ લો, આ 2 કલાકમાં બી ચાલે નહીં। આ પાણીને રોડને જુઓ, આ ચોટે છે, આ રોડને ફાઉન્ડેશન લગાવે છે, ફાઉન્ડેશન પર મેકઅપ કરે। સરકાર હજુ બી મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે। શરમ કરો, શરમ કરો, ભાજપ સરકાર શરમ કરો, 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 તાનાશાહી બંધ કરો, બંધ કરો, ભાજપ સરકાર બંધ। કેટલા ટાઈમે તમારે રિક્ષા ચલાવો છો? રોજ આવો જાઓ, કેટલા વખત થાય તમારે? કેટલા દિવસથી આ પ્રોબ્લેમ છે? શું લાગે તમને? બહુ ખરાબ પડી ગયા કેવું લાગે। પૂર્ણ કામગીરી ચાલુ કરો। ગઈકાલે જે પાદરામાં મોટી હોનારત થઈ છે ગંભીરા બ્રિજ પર, એમાં 15 થી 16 લોકો મૃત્યુ પામ્યા છે। તો આજ રોજ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રીની નિગરાનીમાં છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી પ્રેસિડેન્ટ અમજદ પઠાણ અને પૂરી ટીમ અમારી આ ઓરસંગ બ્રિજનો જે જર્જરિત પુલ છે એની પર અમે અત્યારે ઊભા છે। ત્યાં તમે દેખી રહ્યા છો કે કેટલા મોટા મોટા ખાડા પડેલા છે, અને ખાડા પડેલા છે તો સરકાર તંત્રને એવી ખબર પડી કે ભાઈ આ લોકો વિરોધ પ્રદર્શન કરે છે, તો એ લોકો અમારી આગળ આવીને ડામરનું પુરાણ ચાલુ કર્યું છે। ખાડા પૂરે છે ડામરથી। હવે પાણીની અંદર કોઈ દિવસ ડામર રહે નહીં, તો આ જે બ્યુટી પાર્લર જેવી સ્કીમ ચાલે છે સરકારની, પહેલાં તે બંધ થવી જોઈએ। એની પર બ્લોક નાખીને સિમેન્ટ કાંકરેટથી પહેલાં તો તમારે ખાડા પૂરવા જોઈએ, તો અહીંથી આવા જવાન જે ટુ વ્હીલર 4 વ્હીલર ને જે તકલીફ પડી છે જે ગ્રામ્ય વિસ્તારોની, એ તકલીફ દૂર થાય। આગામી અમે સરકારશ્રીને એવી રજૂઆત કરીએ છીએ કે જલ્દથી જલ્દ અહીં પહેલાં સમારકામ થાય, અને સમારકામ થયા પછી તાત્કાલિક નવીન બ્રિજની અમે માંગણી કરીએ છીએ। બસ એ સરકારને અમે લાગણી છે, વિનંતી છે। જો નહીં થાય તો અમે એનાથી બી ઉગ્ર આંદોલન જિલ્લામાં કરીશું। અમજદ પઠાણ,
છોટાઉદેપુર જિલ્લા માઇનોરિટી પ્રેસિડેન્ટ. આજ રોજ છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ દ્વારા અમે ઓરસંગ બ્રિજની મુલાકાતે આવ્યા હતા અને જોયું. એમ તો આપ જાણો છો કે છેલ્લા ઘણા દિવસોથી પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા અને આ પત્રકાર મિત્રો દ્વારા બી આ પુલના ઘણા વિડીયો અને ફૂટેજો બતાવ્યા. તેમ છતાં આ તંત્રને મને એ નથી ખબર પડતી કે કેમ અમારી વાત અને આ દૂરદ્રષ્ટિ જે બ્રિજની છે એ દેખાઈ નહીં રહી. શું ગઈકાલે જે ગંભીરા બ્રિજનો બનાવ બન્યો એમ કોઈ દુર્ઘટના બોડેલી ખાતે ઓરસંગ બ્રિજ પર બને અને લોકો મૃત્યુ પામે એની સરકાર રાહ જોઈ રહી છે? તો આ બહુ દુઃખદ વાત છે કે વારંવાર લેખિત અને બધી રીતના રજૂઆત કરવા છતાં તંત્ર છે, કલેક્ટર છે કે સરકાર આ વાતે સિરિયસ કેમ નથી? અમારું એવું કહેવું છે કે તમે સર્વે કરાવો. પુલનો જો રિપોર્ટ નેગેટિવ હોય તો આ પુલને તમે બંધ કરો, આ બ્રિજ પર અવર જવર બંધ કરો. અને એ ના હોય તો કમસે કમ તમે મોટા વાહનોની અવર જવર બંધ તો કરો. જો અમારી રજૂઆત કરવા પછી તંત્ર અમે આપ જોઈ રહ્યા છો કે અહીંયા સમારકામ ચાલુ છે, તો હું કહું છું કે NHAI અને RNBમાં ભણેલા ગણેલા અધિકારીઓ હોય છે, જે આપ બી જાણો છો, હું જાણું છું. તો આ જે લાલી લિપસ્ટિક કરી રહ્યા છે એના મોટા મોટા ખાડાને ડામરથી પૂરી રહ્યા તો ચાલુ ચોમાસામાં આપ બી જાણો છો, આ તો નાનો એક 5મા ધોરણનો છોકરો બી જાણે છે કે ભાઈ ડામરને અને પાણીને વેર હોય. તો આ લાલી લિપસ્ટિક કરીને આ ખાડા જે પૂરે છે એનો મતલબ શું? હમણાં કલાકમાં વરસાદ વરસશે અને આ 1 કલાક બી ટપકવાનું નથી. તમારું તંત્રને એવું કહેવું છે કે આ બધું દેખાવા બંધ કરે અને તાત્કાલિક ધોરણે આનું સર્વે કરે અને શક્ય હોય તો એક નવીન બ્રિજની અમારી માંગણી છે. અને ત્યાં સુધી નવીન બ્રિજ ના મંજૂર થાય ત્યાં સુધી આ બ્રિજ ઉપર મોટા વાહનોની અવર જવર બંધ કરે.